તો હાલમાં જે પ્રમાણે અત્યારે ચૂંટણીનો માહોલ છે એવામાં હવે ગુજરાતમાં પણ કોંગ્રેસના જે અધ્યક્ષ છે રાહુલ ગાંધી તેઓ પહોંચશે जनसभा संबोधवा माटे। प्रियंका राहुल और हार्दिकनी गुजरातમાં संयुक्त सभा योजाशे। 18 एप्रिले राहुल गांधीनी साथे प्रियंका गांधी पण जूनागढ़ना वंथलीમાં सभा संबोधित करशे। तो गुरुवारे प्रियंका राहुल गांधीनी साथे हार्दिक पण मंच पर रहेशे। વધુ વિગતો મેળવીએ સંવાદદાતા ભાવિન ત્રિવેદી પાસેથી। ભાવિન, રાहुल गांधी અને પ્રિયંકા ગાંધી આ સાથોસાથ હાર્दिक પટેલની પણ જાહેર સભા કયા પ્રકારનો કાર્યક્રમ રહેનાર છે? हाँ, जे रीते જોવામાં આવે તો જૂનાગઢ અને પોરબંદર અને માણાવદરની પણ પેટા ચૂંટણી છે, ત્યારે રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી અને હાર્દિક પટેલ એક મંચ ઉપર જોવામાં આવશે અને આ સભા છે તે 18 તારીખે વંથલીમાં યોજાશે સભા। ત્યારે આ સભાને લઈને જ્યારે સીટો ઉપર જે ગણિત ચાલી રહ્યા છે તેની અંદર પૂરેપૂરી ફાઇટ જોવામાં આવી રહી છે। તેના હિસાબે આ ત્રણેય નેતાઓ વંથલીની અંદર જાહેર સભા, ત્યારે વંથલી એક મતક્ષેત્ર છે, માણાવદરની પેટા ચૂંટણી પણ સાથે જોડાયેલું છે, ત્યારે પણ આ સભાને લઈ અને કોંગ્રેસે 18 તારીખે જે સભા યોજી છે। જી આભાર આપનો સમગ્ર માહિતી બદલ। તો જૂનાગઢ લોકસભાની બેઠક સાથે સાથે માણાવદરમાં જે પેટા ચૂંટણી યોજાનાર છે હવે તેને લઈને કોંગ્રેસનો આ પ્લાન છે જે સભાનો આજે જાહેર થયો છે। આ સાથે આપને જણાવી દઈએ કે રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધીની સાથે સાથે હાર્દિક પટેલ પણ અહીં જાહેર સભા સંબોધશે। 18 તારીખે વંથલીમાં સાંજે 4 વાગ્યે આ જાહેર સભા।